દમણના ડાભેલ વિસ્તારમાં બે કંપનીઓમાં આગની ઘટનાને પગલે ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દમણના ડાભેલ વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. બે કંપનીઓમાં આગ લાગતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. પહેલી આગ ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં લાગી હતી. ત્યારબાદ આગમાં બેકાબુ બનતા બાજુમાં આવેલી એશ પેકેજિંગ કંપની પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. બંને કંપનીઓમાં આગ ફેલાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે પ્લાસ્ટિક પેકેજિંગ મટીરિયલનું ઉત્પાદન કરતી હોવાથી આ કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડો દૂર સુધી ફેલાયો હતો. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક જ આગ પર બંને કંપનીઓમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા અને કંપનીમાં બચી ગયેલો પ્લાસ્ટિકનો જથ્થો બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. આગની જાણ થતાં દમણ, વાપી સહિતની 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. જોકે આ આગના કારણે ભારે નુકસાન કંપની માલિકોને થયું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પેકેજિંગ કરીને ઇન્ડસ્ટ્રી છે, એમાં એક ફાયર થયું છે અને શોર્ટ સર્કિટના હિસાબે ફાયર થયું છે. ફાયર થતાં જ એમને દમણ ફાયર બ્રિગેડને જાણ કરી. વિધિન 5 મિનિટમાં ફાયર બ્રિગેડ આવી ગઈ. વાપી નોટિફાઈડની ફાયર બ્રિગેડ આવી ગઈ. વેલનોન અને આરતીનો પણ સપોર્ટ રહ્યો અને ઓલમોસ્ટ કાબૂમાં આવી ગઈ છે. એક પેકેજિંગ બનાવે છે, પ્લાસ્ટિક પેકેજિંગ ઇન્ડસ્ટ્રી. વાત તો હવે જાણવા નથી મળ્યું. હવે તમને જ્યારે ખબર પડે એ ઓનર છે એમને પૂછીએ ત્યારે ખબર પડે. અમારી ડીઆઈ ટીમ પણ અહીંયા હાજર છે અને ફૂલ સપોર્ટ છે. કોઈ ક્રેજ્યુટી નથી અને કોઈ અંદર હતું પણ નહીં. બધાને બહાર કાઢી મૂક્યા હતા પહેલાં. આપનું નામ? અશોકભાઈ, જિલ્લા પંચાયત સભ્ય. અશોકભાઈ, શું બનેલું? અહીંયા બનવાનો ઘટાડ્યો કે ટોટલ પેકેજિંગમાં પહેલે આગ લાગી. ટોટલ પેકેજિંગમાં આગ લાગવાથી પછી આ કેમિકલના ડ્રમ હતા એ ફાઈટા એનાથી બાજુમાં પકડી ગયા. પરિસ્થિતિમાં તો બહુ ભયંકર છે. ટોટલ માલ એમાં ભરેલો છે, ગોદામ, દાણા, તૈયાર માલ. કંપની શું બનાવે છે? એ ઘરગથ્થુ બધો સારો. અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, દમણ.